નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત એક મહત્વની અપડેટ સામે આવી છે. મોરબીની પીએમ તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે ઉદ્ઘાટન પણ કરવામાં આવી રહ્યું છે. તો પીએમ પોષણ યોજના અંતર્ગત પીએમસી તાલુકા શાળા નંબર 2 કે જ્યાં ભૌતિક સુવિધાઓ સબરની પ્રીમાઇસીસ ગુણવત્તાસભર શિક્ષણની સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે અહીંના શિક્ષકો તન મન અને ધન લગાડીને બાળકો માટે ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની ભરમાર સાથે વાર્ષિક ઉત્સવ, રંગોત્સવ, ઉડાન, એક નઈ સોચ કાર્યક્રમ યોજાયો હતો અને પીએમ શ્રી તાલુકા શાળાનું રિનોવેશન થતા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચરભાઈ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરાભાઈ, મોરબી એસટાટ સંઘના મંત્રી મુકેશભાઈ, જિલ્લા પ્રાથમિક સંઘ પ્રમુખ દિનેશભાઈ હુંબલ, નવયુગ સંકુલના ટ્રસ્ટી પીડી ગાજિયા સહિતના ઉમેદવારો હાજર રહ્યા હતા અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ તથા શાળાના કર્મનિષ્ઠ શિક્ષકો, મધ્યાહન ભોજનના કર્મચારીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની પૂર્વ વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સ્થાનિક લોકો, દાતા, પૂર્વ શિક્ષકો, આચાર્ય અને વાલીઓએ જહેમત ઉઠાવી હતી. ધન્યવાદ.